क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢની કે જ્યાં સત્તાધારની જગ્યાના વિવાદને લઈને ફરી એકવાર અફરાતફરી થઈ છે। નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા પહોંચ્યા અને અફરાતફરી થઈ। વિજય બાપુના અનુયાયીઓ અને મીડિયાકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની ચા પીતા અનેક તર્ક વિતર્ક થયા છે। ગુરુભાઈ સામે આક્ષેપ છે તો તેની સાથે શું ચા ન પી શકાય તેવું નરેન્દ્ર બાપુએ સ્ટેટમેન્ટ આપ્યું છે તથા બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે તેવું વિજય બાપુના મોટા ભાઈ અહીંથી ખાસ નિવેદન આપતા જોવા મળ્યા। તો મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ સત્તાધાર વિવાદને લઈને જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેની વિગતો સામે આવી છે। નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા માટે પહોંચ્યા હતા અને અફરાતફરીનો માહોલ સ્થળ પર મંદિર પરિસરમાં સર્જાયો। વિજય બાપુના અનુયાયીઓ અને મીડિયાકર્મીઓ વચ્ચે કંઈક ઘર્ષણ પણ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની ચા પીધી જેના કારણે અનેક તર્ક વિતર્ક સર્જાયા। હવે અહીં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જો ગુરુભાઈ સામે આક્ષેપ છે તો શું તેની સાથે ચા ન પી શકાય તેવું નરેન્દ્ર બાપુએ નિવેદન આપ્યું છે અને બદનામ કરવાના કાવતરા થઈ રહ્યા છે તેવું વિજય બાપુના મોટા ભાઈએ નિવેદન આપ્યું છે। જે રીતે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે અત્યારે ફિલહાલ જૂનાગઢમાં સત્તાધારની જગ્યાના વિવાદને લઈને એક બાદ એક નિવેદનબાજી થઈ હતી, ત્યારબાદ વિવાદ વકર્યો હતો અને હવે સ્થળ પર અફરાતફરીની વિગતો સામે આવી છે। નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા માટે પહોંચ્યા હતા। એક્સક્લુઝિવ તસવીરો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ અને અફરાતફરીનો માહોલ એટલા માટે સર્જાયો કારણ કે નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા પહોંચ્યા। હવે વિજય બાપુના જે અનુયાયીઓ છે અને મીડિયાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેની પણ વિગતો સામે આવી છે। નરેન્દ્ર બાપુએ અહીં વિજય બાપુની ચા પણ પીધી છે અને આના કારણે થઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વિવાદ છે પણ આ વિવાદની વચ્ચે મુલાકાત અને મુલાકાત બાદ ચા પીવામાં આવી। ગુરુભાઈ સામે આક્ષેપ છે તો તેની સાથે ચા ન પી શકાય તેવું નરેન્દ્ર બાપુએ અહીં સવાલ પણ પૂછ્યો અને નિવેદન પણ આપ્યું છે તથા બદનામી કરવાના કાવતરા થઈ રહ્યા છે તેવું વિજય બાપુના મોટા ભાઈએ નિવેદન આપ્યું છે। તો સ્થળ પર કંઈ ઘર્ષણ સર્જાયું છે, અફરાતફરી થઈ છે તેવા પણ વિગતો સામે આવી છે અને જૂનાગઢમાં જે આ સત્તાધારની જગ્યાનો વિવાદ છે અહીં બે ભાઈઓ વચ્ચે નિવેદનબાજી થઈ અને ત્યારબાદ હવે આજના દિવસે નરેન્દ્ર બાપુ વિજય બાપુને મળવા પહોંચ્યા અને ત્યારબાદ સ્થળ પર રાજે મંદિર પ્રાંગણ છે ત્યાં અફરાતફરી થઈ હોવાની વિગત સામે આવી છે। આ અફરાતફરીમાં જે મંદિર પરિસરમાં જે ખાસ અનુયાયીઓ હોય તેમની સાથે મીડિયાકર્મીની ઘર્ષણની વિગતો પણ સામે આવી જઈ છે। એટલે જે વિજય બાપુના અનુયાયીઓ છે તેમની અને મીડિયાકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને આ પહેલાં તમને ખ્યાલ હશે કે આ બંને ભાઈઓ વચ્ચે નિવેદનબાજી પણ થઈ હતી, વિવાદ વકર્યો પણ હતો અને જે બાદ હવે ખાસ જે છે તે વિવાદ ખાસ એ રીતે પહોંચ્યો છે કે અહીં બંને ભાઈઓની મુલાકાત થઈ અને ચા પણ પીધો છે અને હવે તેમને એવું નિવેદન પણ આપ્યું હતું કે શું વિવાદ હોય તો ચા ન પી શકાય। તો અત્યારે મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। આપને થોડી ક્ષણોમાં એમની સાથેની વાતચીત પણ અમે સંભળાવીશું। અત્યારે મીડિયાકર્મીઓ વચ્ચે અને અનુયાયીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હોવાની વિગત સામે આવી છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની ચા પીધી છે અને અનેક તર્ક વિતર્ક સામે આવ્યા।